અહીંયા ઘણા બધા ત્રિશુલ છે, કાંક તો માન્યતા હશે. આ બધા સુંદરીઓ બાંધે છે. અસંખ્ય ત્રિશુલ છે અહીંયા. તો મારા નવા વ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધા મજામાં થશો. તો આજે અમે જઈએ છીએ ઉષા કોટડા, અને આજે છે આઠમ, જે કૃષ્ણ જન્માષ્ટમી. તો તમને ત્યાં જઈને બધો વ્યૂ બતાવીશ, તમારા વ્લોગમાં બન્યા રહેજો. અને આજે છે વરસાદી માહોલ, જો એકદમ મસ્ત. રોડમાં નકરું વાહન નીકળે છે, તો તમને આગળ વ્લોગમાં બન્યા રહેજો. કોટડાનું બધું વાતાવરણ બતાવું. નિશા કોટડા છે, ઉષા કોટડા. ગાડીઓમાં ટ્રાફિક છે અને માણસોની ફૂલ ટ્રાફિક છે. તહેવાર છે ને એટલે. અને આવી ગયા છે ઉપર ઉષા કોટડા, માતાજીનું મંદિર છે. જો શક્ય હશે ને તો દર્શન કરાવીશ હમણાં. આ મંદિરમાં આટલી છે ટ્રાફિક છે, બંદોબસ્ત સારો છે બધા એને. આ બાજુ માતાજીના દર્શન કરાવું. આ મંદિરમાં છૂટી છે વિડીયો ઉતારવાની. અહીંયા ઘણા બધા ત્રિશુલ છે, કાંક તો માન્યતા હશે. આ બધા સુંદરીઓ બાંધે છે. અસંખ્ય ત્રિશુલ છે અહીંયા. દરિયાની અંદર છે ને ખાવા પીવાનું બધું કમ્પ્લીટ છે. નકરું માણસો અંદર હરે ફરે, કારણ કે ઠંડુ વાતાવરણ છે, ઠંડકનો અહેસાસ થાય છે. એટલે માણસો જાજુ દરિયામાં આવવાની કોશિશમાં છે. એમ નહીં કે ગરમ ખાવાનું મળે, એવો જાય પાણીપુરી, ડીશના ગોળા, બરફના ગોળા, બધી વસ્તુ, લારીઓ, ગાડીઓ હાંકવાની બધું.